ધોરણ 8 ગણિત પ્રકરણ 2 એક ચલ સુરક્ષ સમીકરણનો ભાગ 2 જોઈએ આપણે. ગઈ વખતે આપણે એક ચલ સુરક્ષ સમીકરણ કોને કહેવાય એના વિશે વાત કરી ગયા તથા સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કર્યો. આજે આપણે અહીંયા સમીકરણો બનાવવાના છે અને એમનો ઉકેલ મેળવવાનો છે. સૌપ્રથમ આપણે સમીકરણ બનાવવા એ જ સૌથી અગત્યની વાત છે. ઉકેલ મેળવતા આપણે શીખી ગયા છીએ. ઉકેલ મેળવવો સરળ છે, પરંતુ સમીકરણ બનાવવા માટે થોડીક વધારે મહેનતની જરૂર પડે, થોડુંક વધારે વિચારવું પડે. અહીંયા દાખલો આપ્યો છે સ્વાધ્યાય 2.1નો પહેલો કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. તો અહીંયા આપણને એ ખબર નથી કે એ સંખ્યા કઈ છે. તો માની લો કે ધારી લઈએ આપણે કે ધારો કે તે સંખ્યા એક્સ છે. એબીસીડીનો કોઈ પણ અક્ષર આપણે ધારી શકીએ. અહીંયા હું એક્સ ધારું છું. હવે એક સંખ્યા એટલે આપણે ખબર પડી ગઈ એક સંખ્યા એટલે એક્સ. જ્યારે એક્સની કિંમત મળશે ત્યારે ખબર પડી જશે કે એ સંખ્યા કોણ છે. માંથી 1/2 બાદ કરીને એટલે આમાંથી 1/2 બાદ કરીને એક્સમાંથી 1/2 બાદ કરતા આપણે બાદ કરીએ એટલે આવું લખી શકીએ એક્સ ઓછા 1/2, કારણ કે બાદ બાકી આપણે કરી શકતા નથી. શા માટે? કારણ કે આપણે એક્સની કિંમત જાણતા નથી. આ મળતું પરિણામ છે. 1/2 બાદ કરતા મળતા પરિણામને એટલે મળતું પરિણામ એટલે આ ને 1/2 વડે ગુણતા. એટલે કે હવે શું કરવાનું? મળતું પરિણામ એટલે એક્સ ઓછા 1/2. તો આપણે લખશું એક્સ ઓછા 1/2 ને 1/2 વડે ગુણતા. હવે આપણે ગુણતા એટલે ગુણાકાર સ્વરૂપે લખી શકશું, ગુણાકાર કરી શકશું નહીં. એટલે 1/2 ગુણ્યા એક્સ ઓછા 1/2. અહીંયા કૌંસ છે, એનો અર્થ કે આ બંને વચ્ચે આખા કૌંસ અને 1/2 વચ્ચે ગુણાકાર છે. ગુણતા જો એક અષ્ટમાંશ મળે એટલે કે આપણે આને 1/2 વડે ગુણીએ, આને 1/2 વડે ગુણીએ, આ મળ્યું. તો આની કિંમત કેટલી છે એમણે કીધું છે કે એક અષ્ટમાંશ. માટે આપેલ શરત મુજબ શું થશે? એમણે કીધું કે આને 1/2 વડે ગુણો એટલે કે જે આ ગુણ્યા પછી આની કિંમત કેટલી છે? એક અષ્ટમાંશ. તો આપણે એવું લખી શકીએ કે 1/2 કિંમત 1/2 ગુણ્યા એક્સ ઓછા 1/2 ની કિંમત કેટલી છે? એક અષ્ટમાંશ. જે આપણું સમીકરણ છે. અહીંયા આપણને સમીકરણ મળી ગયું. હવે આપણે એમને ઉકેલવાનું છે. ઉકેલવું એટલે આમાં આવતા ચલની કિંમત મેળવે. આમાં ચલ એક્સ છે, એક્સની કિંમત મેળવીએ એટલે આપણને ખબર પડી જાય કે એ સંખ્યા કોણ છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા બહુ અગત્યનું એ છે કે આપણે એક્સની કિંમત મેળવવાની છે. એક્સ સાથે 1/2 બાદબાકીની ક્રિયામાં છે અને એક્સ અને ઓછા 1/2 સાથે આખાની સાથે 1/2 ગુણાકારમાં પણ છે. આપણે બંનેને અહીંથી દૂર કરવાના છે. તો સૌ પ્રથમ આપણે ઓછા 1/2 ને દૂર કરી શકશું નહીં, કારણ કે ઓછા 1/2 ની સાથે 1/2 અહીંયા આખા કૌંસ સાથે ગુણાકારમાં છે. એનો અર્થ કે આ 1/2 એક્સ સાથે ગુણાકારમાં છે અને ઓછા 1/2 સાથે પણ ગુણાકારમાં છે. તો આપણે જોઈ લેવાનું કે જો ડાબી સાઈડ અહીંયા આખાના ગુણાકારમાં 1/2 હોય તો સૌથી પહેલા આખા 1/2 ને આપણે પેલી સાઈડ લઈ જવાના. પણ પેલી સાઈડ લઈ જવા એટલે ખરેખર એક્સ સાથે અહીંયા 1 ગુણાકારમાં છે અને આખા સાથે અહીંયા 2 છે એ ભાગાકારમાં છે. તો આપણે 2 છે અહીંયા આ બાજુ ગુણાકારમાં જશે, 1 છે એ ભાગાકારમાં. માટે અહીંયા કોણ વધશે? આ બંને જશે પેલી સાઈડ. જે ઉલટી ક્રિયામાં જાય ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. અહીંયા કોણ વધશે? એક્સ ઓછા 1/2 વધશે. આ બાજુ 1 અષ્ટમાંશ હતા, આ બાજુથી 2 આખાના ગુણાકારમાંથી આ બાજુ આખાના ભાગાકારમાંથી અહીંયા આખાના ગુણાકારમાં આવ્યા અને 1 છે એ ગુણાકારમાં હતો તો અહીંયા ભાગાકારમાં, એટલે કે ઉલટું થઈ જશે. અહીં 1 લખવાની જરૂર નહીં, છતાં આપણે દર્શાવવા માટે લખ્યો છે. તો અહીં કોણ વધશે? એક્સ ઓછા 1/2 ગુણાકાર અંશમાં 1 ગુણ્યા 2 એટલે 2 અને 1 × 8. અહીંયા આપણે છેદ પણ ઉડાડી શકીએ.
બરાબર 2 ચોક 8 તો આપણે અહીંયા લખશું x ઓછા 1/2 બરાબર ઉપર કંઈ નથી એનો અર્થ અહીંયા 1 છે છેદમાં 4. હવે આપણે x ની કિંમત મેળવવાની છે. x સાથે વધારાના 1/2 છે જે બાદબાકીની ક્રિયામાં છે તો બરાબરની બીજી સાઈડ એ સરવાળાની ક્રિયામાં જશે એટલે આ બાજુ કોણ વધશે x. આ બાજુ 1/4 હતા અને આ બાજુથી ઓછા 1/2 આવ્યા એટલે એ થઈ ગયા વત્તા 1/2. અહીંયા તમે જોશો આ બંનેનો સરવાળો કરવાનો છે પણ એ સરવાળો એમને થશે નહીં કારણ કે વિષમછેદી છે. તો સૌ પ્રથમ આપણે એમને સમછેદી બનાવીએ. તો સમછેદી બનાવવા માટે બંનેનો લસા લેવો પડશે 4 અને 2 નો. 4 અને 2 નો લસા આવશે 4. તો 4 લાવવા માટે અહીંયા તો 4 છે જ, અહીંયા કશું કરવાનું નથી. અહીંયા 1/2 છે ત્યાં 4 લાવવા છે તો 2 ને 4 વડે ગુણો, 2 ને 2 વડે ગુણો એટલે 4 આવી તો ઉપર પણ 2 વડે ગુણવાના. શા માટે ગુણવાના એ અગાઉ વાત કરી ગયા છીએ. 1/4 વત્તા ગુણાકાર 1 છેદમાં 2 ને 4. હવે અહીંયા છેદ સરખો થઈ ગયો છે. છેદ એમનો એમ અંશ તો અંશમાં સરવાળો 1 વત્તા 2 બરાબર 3/4. તો આપણને x ની કિંમત મળી ગઈ 3/4 એટલે કે આ જે અપૂર્ણાંક છે એમની કિંમત કેટલી, સોરી x ની કિંમત કેટલી હશે 3/4. 3/4 એ એક સંખ્યા છે એમાંથી 1/2 બાદ કરો અને એને 1/2 વડે ગુણો એટલે આની કિંમત 1/8 થઈ જાય. આપણે તાળો મેળવી શકીએ મૌખિક અથવા સાઈડની અંદર. જો આપણે મેળવવો હોય તો તાળો અહીંયા સાઈડમાં મેળવીએ. આ માત્ર ચકાસણી છે. ચકાસણી એટલે કે આપણે મેળવેલો દાખલો છે એ સાચો છે. એક સંખ્યા એટલે કોણ તો કે 3/4. હવે આપણે એને શું કરવાનું છે એમાંથી 1/2 બાદ કરવાના છે અને એને 1/2 વડે ગુણવાના છે. તો આપણે આમાંથી 1/2 બાદ કર્યા અને પછી એને 1/2 વડે ગુણશું તો જવાબ આપણને 1/8 મળવો જોઈએ એટલે કે જમણી બાજુ આવી જવી જોઈએ. અહીંયા 1/2 ગુણાકાર પછી કરશું. અહીંયા આપણે છેદ સરખો કરી દઈએ તો ઉપર નીચે 2 વડે ગુણીએ એટલે ઉપર 2 એકા 2, નીચે 2 વડે ગુણીએ એટલે 2 દૂને 4. તો તમે જોઈ શકો છો છેદ સરખો થઈ ગયો એટલે છેદ એમને અંશી અંશ બાદ બાકી 3માંથી 2 જાય તો 1. હવે આ બંનેનો ગુણાકાર અંશમાં છેદનો છેદમાં 1 એકા 1 અને 2 ચોક 8. તો તમે જોઈ શકો છો કે અહીંયા આની કિંમત અહીંયા 3/4 મૂકો એટલે અહીંયા આપણને 1/8 જવાબ મળી જાય છે. એટલે મેળવેલો જે આપણો જવાબ છે એટલે કે ઉકેલ છે એ સાચો છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, દાખલો આપ્યો છે બીજો કે એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. માની લો કે આપણે અહીંયા આકૃતિ દોરીએ. આ સ્વિમિંગ પુલ કેવા આકારનો છે? લંબચોરસ આકારનો છે. હવે આપણને કીધું છે આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. હવે આપણને કીધું નથી કે લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે, માત્ર પરિમિતિ આપી છે એટલે કે ચારેય બાજુની લંબાઈનો સરવાળો આપ્યો છે. હવે આપણને લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર પણ ખબર હોવી જોઈએ આ દાખલો ગણવા માટે. તો આપણે યાદ કરી લઈએ લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ વત્તા પહોળાઈ, કારણ કે 2 વખત લંબાઈ આવશે અને 2 વખત પહોળાઈ, બંનેનો સરવાળો કરીએ એટલે આપણને એમની પરિમિતિ મળે. હવે આપણને ખબર નથી લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે. હવે આપણને એટલી ખબર છે કે લંબાઈ જે છે એ તેની પહોળાઈના બમણા એટલે આના બમણા કરો ને એમાં 2 નાખો ત્યારે આની લંબાઈ મળે. તો આપણે પહેલા ધારી લઈએ, જે નાનું છે એ ધારી લઈએ. ધારો કે સ્વિમિંગ પુલની પહોળાઈ આપણને ખબર નથી, x મીટર છે એવું ધારી લઈએ. કારણ કે મીટર શા માટે થયા? કારણ કે પરિમિતિ મીટરમાં આપેલી છે એટલે આપણે એની લંબાઈ પહોળાઈ પણ મીટરમાં જ હોય એટલું યાદ રાખીએ. વળી આપણે આ પહોળાઈ ઉપરથી લંબાઈ મેળવવાની છે. લંબાઈ તેની એટલે કોની? સ્વિમિંગ પુલની. પહોળાઈ કેટલી છે ધારેલી? x. તેની પહોળાઈ x
ના બમણા, બમણા એટલે 2 વડે ગુણવું, બમણા એટલે 2 વડે ગુણવું. કોને? પહોળાઈને 2 વડે ગુણવું એટલે કેટલા થાય? 2x થી 2 વધારે, 2 વધારે એટલે વધારવું એટલે ઉમેરવું, 2 વધારે એટલે કે 2x માં 2 ઉમેરીએ આ એટલી છે. એટલે આપણને અહીંયા લંબાઈ પણ મળી ગઈ અને પહોળાઈ પણ મળી ગઈ, પણ એક્સના સ્વરૂપમાં મળી છે, અહીંયા ચોક્કસ કિંમત મળી નથી. તો સૌથી પહેલાં આપણે આ ઉકેલ મેળવવાનો છે, એટલે કે એક્સની કિંમત મેળવીએ એટલે લંબાઈ અને પહોળાઈ બંને આપણને મળી જાય. હવે આપણે સૂત્ર લખશું એટલે કે આપણે ખરેખર એ લખ્યું છે, આપણને આપ્યું છે તથા પરિમિતિ એટલે ફરતું માપ કેટલું છે? બરાબર 154 મીટર છે. તો આપણે આ પરિમિતિનો ઉપયોગ કરીને સમીકરણ બનાવશું. તો આપણે લખશું કે લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ. લંબચોરસ કીધું એટલે આપણે આકારથી મતલબ છે, વસ્તુ કઈ છે એનાથી મતલબ નથી, આપણે પરિમિતિ મેળવવાની છે. તો કે 2 કૌંસમાં લંબાઈ, કૌંસ એટલે ગુણ્યા, લંબાઈ વત્તા પહોળાઈ. કોની લંબાઈ અને પહોળાઈ? સ્વિમિંગ પુલની. આપણે એની કિંમત મૂકીએ એક્સના સ્વરૂપમાં. હવે આપણને આ કિંમત આપી છે લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ કેટલી આપી છે? 154 મીટર બરાબર 2 કૌંસમાં લંબાઈ આપણને મળી ગઈ છે, કેટલી છે? 2x વત્તા 2, 2x વત્તા 2, અને પહોળાઈ પણ આપણને મળી ગઈ છે, કેટલી છે? x. હવે આ બધાનો એટલે કે જે સજાતીય પદો છે એમનો સરવાળો કરી દઈએ. આ 2x અને x, આ 2 પહેલા એમના m, આ 2 સજાતીય પદો છે, બેની નિશાની સરખી છે માટે સરવાળો 2x માં 1x નાખીએ એટલે 3x. આનું કોઈ સજાતીય પદ નથી એટલે એમના એમ. હવે આ 2 છે એ ગુણાકારમાં છે, આ આખી સાઈડના ગુણાકારમાં. આપણે તો x ની કિંમત મેળવવાની છે માટે x સાથે જે વધારાનું છે એને ધીમે ધીમે આ બાજુ લઈ આવવાનું. એટલે 154 મીટર. આ 2 છે એ ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં આવ્યા. તો આ બાજુ કોણ વધશે? તો કે 3x વત્તા 2. 154 ભાગ્યા 2 કરીએ એટલે 100 ના અડધા 50 અને 54 ના અડધા 27. એટલે આપણને જવાબ મળશે 77 મીટર બરાબર 3x વત્તા 2. હવે આપણે x ની કિંમત મળે, x સાથે વધારાના 2 છે એ સરવાળાની ક્રિયામાં છે, તો આ બાજુ આવશે બાદબાકીની ક્રિયામાં. તો આ બાજુ વધશે 3x, અહીંયા મીટર છે, બાદબાકી કરીએ એટલે 75 મીટર બરાબર 3x. હવે આપણે x સાથે વધારાના 3 છે જે ગુણાકારની ક્રિયામાં છે, તો આ બાજુ લઈ આવે ભાગાકારની ક્રિયામાં. 75 મીટર ભાગ્યા 3 બરાબર x. તો 25, આ બેનો છેદ ઉડે, 25 તેરી 75 એટલે 25 મીટર બરાબર x. આપણે અહીંયા x ની કિંમત મળી. x એટલે ખરેખર શું છે? પહોળાઈ. આપણે પહોળાઈ મળી ગઈ માટે અહીં લખશું સ્વિમિંગ પુલની પહોળાઈ બરાબર 25 મીટર. હવે આપણે એની લંબાઈ મેળવીએ. લંબાઈ આપણી પાસે x સ્વરૂપમાં છે. સ્વિમિંગ પુલની લંબાઈ બરાબર કેટલી છે? તો કે 2x વત્તા 2. x ની કિંમત મૂકીએ, 2 ગુણ્યા x ની કિંમત છે 25 વત્તા 2 બરાબર 25 દુ 50 વત્તા 2, 50 વત્તા 2 એટલે 52 મીટર. અહીંયા આપણને લંબચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ બંને મળી ગઈ. આપણે અહીંયા જોઈ શકીએ કે આપણને કીધું છે કે પહોળાઈ કરતાં લંબાઈ બમણાથી 2 વધારે.
25ના બમણા 50 થી 2 વધારે એટલે 52 મીટર હોય. આવી રીતે આપણે લંબચોરસ સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ મેળવી શકીએ. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ, ત્રીજો દાખલો, કે એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. જો ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજીએ કે ભાઈ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ બાજુ અને આ બાજુની લંબાઈ સરખી છે. આ એમનો પાયો છે. પાયો એટલે નીચેની બાજુ. એનું માપ આપ્યું છે આપણને 4/3 સેન્ટીમીટર. હવે આપણને ખબર નથી આ બે સરખી લંબાઈની બાજુઓ છે એનું માપ. તો આપણે ધારી લઈએ કે ધારો કે સરખી લંબાઈની બાજુઓનું માપ આ સરખી બાજુઓની લંબાઈ આપણને ખબર નથી. ધારી લઈએ કે એની લંબાઈ x સેન્ટીમીટર અને આની પણ x સેન્ટીમીટર થશે. તો આપણે દાખલો ગણીએ. ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુઓની લંબાઈ x સેન્ટીમીટર છે. હવે અહીંયા આપણને સમાન બાજુઓ સિવાયની બાજુનું માપ આપ્યું છે 4/3 સેન્ટીમીટરની પરિમિતિ પણ આપી છે તથા પરિમિતિ 4.2/15 સેન્ટીમીટર છે. હવે પરિમિતિ એટલે ત્રણેય બાજુઓની લંબાઈનો સરવાળો. માટે અહીં લખશું સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓની લંબાઈનો સરવાળો. તો આપણે ત્રણેય બાજુઓ બે બાજુનું માપ એક્સના સ્વરૂપમાં છે અને એક બાજુનું માપ આપ્યું છે તથા પરિમિતિ આપી છે. પરિમિતિ કેટલી છે? તો પરિમિતિની જગ્યાએ લખી નાખીએ 4.2/15. ત્રણેય બાજુની લંબાઈ એટલે એક બાજુનું માપ આપ્યું છે. પાયાનું માપ 4/3 અહીં રકમની અંદર અહીંયા આપ્યું છે 4/3 સેન્ટીમીટર વત્તા એક્સ. આ ત્રણેય બાજુની લંબાઈ આપણે લખી દીધી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને સજાતીય પદો છે અને અહીંયા આ મિશ્ર અપૂર્ણાંક છે. આપણે બે કામ સાથે કરીએ. આ મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવી દઈએ અને આ બે સજાતીય પદોનો સરવાળો કરી દઈએ. એટલે 15 ચોક 60, 60માં 2 નાખીએ એટલે 62/15 સેન્ટીમીટર બરાબર 4/3 વત્તા 1x વત્તા 1x એટલે 2x. જો અહીંયા સજાતી પદોનો સરવાળો છે. સરવાળામાં માત્ર સંખ્યા વધઘટ થાય, ઘાત વધે કે ઘટે નહીં. હવે આપણે એક્સની કિંમત મેળવવાની છે. એક્સ અહીંયા સમીકરણ બની ગયું છે. આ સમીકરણનો ઉકેલ મેળવવાનો એટલે કે એક્સની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલા એક્સ સાથે 2 ગુણાકારમાં છે અને 4/3 સરવાળાની ક્રિયામાં છે. તો આ બાજુ લઈ આવે એટલે બાદબાકીની ક્રિયામાં આવશે. માટે 62/15 ઓછા 4/3 બરાબર આ બાજુ વધશે 2x. હમણાં 2x એમ રાખીએ. અહીંયા આપણે આ તમે જોઈ શકો છો કે આ બંને અપૂર્ણાંકો આવ્યા છે, સમય સંખ્યાઓ આવી છે. આપણે એનો સરવાળો બાદબાકી કરવાના છે. તો ક્યારે થશે? જ્યારે સમછેદી હશે ત્યારે. તો સમછેદી બનાવવા માટે અહીંયા છેદનો લસા લઈશું આપણે. છેદનો લસા આવશે 15. અહીંયા 15 છે. અહીંયા 15 લાવવા માટે ઉપર નીચે 5 વડે ગુણશું. અહીંયા ડાયરેક્ટ ગુણી દઉં છું, હું ગુણાકાર લખતો નથી. અહીંયા 5 વડે ગુણે એટલે 4 5 20 છેદમાં અહીંયા 5 વડે ગુણે એટલે 5 તેરી 15 બરાબર 2x. હવે તમે જોઈ શકો છો કે છેદ સરખો થઈ ગયો છે. માટે છેદ એમનો એમ અંશની અંશમાં બાદબાકી 62 ઓછા 20 બરાબર
2x માટે 62માંથી 20 જાય એટલે 42/15 બરાબર 2x. આ 2x ની કિંમત આવી છે, આપણે x ની કિંમત મેળવવાની છે, એટલે કે x સાથે વધારાના 2 છે જે ગુણાકારની ક્રિયામાં છે, તો બરાબરની આ સાઈડ લઈએ એટલે ભાગાકારની ક્રિયામાં આવે, એટલે 42/15 છેદના ગુણાકારમાં પણ અંશના ભાગાકારમાં બરાબર. અહીંયા કોણ વધશે? x. હવે છેદ ઉડશે, 21×2 = 42, તો જવાબ આવશે 21/15x, સોરી 21/15 બરાબર x. પણ તમે જોઈ શકો છો કે એ બંને છે એ 3ના અવયવી છે, માટે બંનેનો 3 વડે ભાગ ચાલશે. 7 તેરી અને 5 તેરી, તો ઉપર આવશે 7, નીચે આવશે 5, કારણ કે બંનેમાંથી 3 છેદ ઉડી ગયો. આ x ની કિંમત આવી 7/5 સેન્ટીમીટર. તો આપણે જોઈ શકીએ કે ત્રિકોણની 2 સમાન બાજુઓની લંબાઈ કેટલી થશે? તો કે 7/5, અથવા તો અંશાધિક છે ને મિશ્રમાં ફેરવીએ તો આપણે મિશ્રમાં ફેરવીએ તો શું થાય? માટે x બરાબર 5 × 5 વધ્યા 2, એટલે 2 છે એ ઉપર આવશે, છેદ એમના 1.25 સેન્ટીમીટર એ સમદ્વિ બાજુ ત્રિકોણની બંને સમાન બાજુની લંબાઈ થશે. આવી રીતે આપણે આ સમીકરણ બનાવ્યું અને સમીકરણને ઉકેલ્યું. ત્યાર પછીનો જે દાખલો છે એની વાત કરીએ. એની રકમ જોઈએ આપણે કે 2 સંખ્યાઓનો સરવાળો 95 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તે સંખ્યાઓ શોધો. હવે આ 2 સંખ્યાઓ છે, એક નાની છે અને એક મોટી છે. આપણને ખબર નથી 2 સંખ્યાઓ કઈ છે, પણ એ બંનેનો સરવાળો આપણને આપ્યો છે, માટે આપણે ધારી લઈશું કે ધારો કે નાની સંખ્યા x છે. નાની સંખ્યાનું મૂલ્ય કેટલું છે? x છે. હવે આપણને ખબર છે એક સંખ્યા એટલે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે. આ નાની છે તો આના કરતાં બીજી સંખ્યા કેવી હશે? એ 15 વધારે. માટે મોટી સંખ્યા શું થશે? અથવા બીજી સંખ્યા કયો કે મોટી સંખ્યા કયો, બંને એક જ. મોટી સંખ્યા બરાબર x + 15 થાય. શું કામ? કારણ કે એક સંખ્યા કરતાં બીજી સંખ્યા 15 વધારે છે, તો આ જો x હોય તો બીજી સંખ્યા શું હોય? x + 15 થાય. હવે આપણને કીધું છે કે બંનેનો સરવાળો કેટલો છે? 95. વળી બંનેનો સરવાળો 95 છે. એનો અર્થ કે આ અને આ બંનેનો સરવાળો કરીએ, માટે x એટલે પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા એટલે x + 15, આ બંનેનો સરવાળો કર્યો કેટલો થશે? 95. હવે અહીંયા કૌંસની આગળ વત્તા છે એટલે વત્તાની નિશાની જ્યારે અંદર ગુણાશે ત્યારે કોઈ ફેરફાર થવાનો નથી, કારણ કે વત્તે વત્તા જ રહેવાના છે. માટે કૌંસ છોડીએ, +x અને વત્તે +15 બરાબર 95. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 2 સજાતીય પદો છે, બંનેની નિશાની સરખી છે, માટે એને સરવાળાની ક્રિયા થશે. x + x 2x + 15 બરાબર 95. હવે આપણે x ની કિંમત મેળવવાની છે. આ સમીકરણ બની ગયું છે, આ સમીકરણને ઉકેલવાનું છે, એટલે કે x ની કિંમત મેળવવાની છે. x ની કિંમત મેળવવાની છે એટલે x સાથે જે વધારાનું છે ધીમે ધીમે આપણે દૂર કરી દઈએ. સૌથી પહેલા આપણે 2 દૂર નહીં થાય, કારણ કે 2 છે એ આખી ડાબી સાઈડના ગુણાકારમાં નથી, માટે સૌથી પહેલા આપણે 15 ને દૂર કરશું. માટે આ બાજુ કોણ વધશે? કે 2x. આ બાજુ 95 હતા, કોણ આવ્યું? 15. આ બાજુ વધતા હતા તો આ બાજુ 15 ઓછા. હવે આ બંને સજાતીય પદો છે, બંનેની નિશાની વિરુદ્ધ છે, માટે બાદબાકી થશે. 95માંથી 15 જાય તો 80 વધશે. હવે આપણે એક સાથે વધારાના 2 છે જે ગુણાકારની ક્રિયામાં છે, તો બરાબરની પહેલી સાઈડ અહીંયા ભાગાકારની ક્રિયામાં આવશે. અહીંયા છેદ ઉડશે કે 40×2 = 80, એટલે જવાબ આવશે 40. x ની કિંમત 40 આવી. એનો અર્થ કે આપણને એક સંખ્યા મળી ગઈ 40, બીજી સંખ્યા એમનાથી 15 વધારે છે, એટલે 40માં 15 નાખો એટલે 55, એટલે 40 અને 55નો સરવાળો કરશો એટલે આપણને 95 મળી જશે. જોઈએ, માટે એક સંખ્યા એટલે કે નાની સંખ્યા x બરાબર 40 થશે. માટે મોટી સંખ્યા પણ x ના સ્વરૂપમાં આપણે મેળવેલી છે, આપણે એને લખવાની પહેલા
એક્સના સ્વરૂપમાં x વત્તા 15 લખેલા છે, એટલે કે x વત્તા 15. હવે x ની કિંમત આપણને મળી ગઈ છે 40, એ મૂકી દઈએ. 40 વત્તા 15, 40 વત્તા 15 એટલે કેટલા થશે? 55. માટે બંને સંખ્યાઓ કોણ કોણ હોય? માટે બંને સંખ્યાઓ 40 અને 55 હશે. આવી રીતે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ. ફરીથી જોઈ શકો છો તમે આ રકમ સાથે આ દાખલો કેવી રીતે ગણ્યો છે. હવે ત્યાર પછીનો દાખલો છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 છે. અહીં બે ટપકા આપણે આગળ શીખી ગયા ને કેમ વંચાઈ ગુણોત્તર અને પ્રમાણની અંદર. બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 અને તેમનો તફાવત એટલે બાદબાકી 18 હોય તો તે સંખ્યાઓ શોધો. અહીંયા આપણને સંખ્યા નથી આપી પણ બે વચ્ચે કેવો સંબંધ છે તે આપ્યું છે. ગુણોત્તરનો અર્થ થાય ભાગાકાર. બે સંખ્યાઓનો ભાગાકાર કરો એટલે 5/3 થાય છે. તો આપણે જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે ધારવા માટે બહુ સરળ હોય છે કે પહેલી સંખ્યા હોય એને જે ગુણોત્તર આપ્યો હોય એની સાથે x લગાડી દેવાનો, એટલે કે 5x અને બીજી સંખ્યા 3x. ધારો કે બંને સંખ્યાઓ 5x અને 3x છે. આવું શા માટે ધાર્યું એની આપણે વિગતે વાત કરીએ. આ ધારણાની જ વાત કરીએ છીએ માત્ર કે ભાઈ 5x અને 3x કેમ ધાર્યા, તો હું તમને અહીંયા સમજાવું છું કે 5x અને 3x હોય આ બંનેનો ગુણોત્તર એટલે આપણને ખબર છે, શીખી ગયા ગુણોત્તર એટલે ભાગાકાર. 5x ના છેદમાં 3x, 5x ના છેદમાં 3x, સરખે સરખો છેદ ઉડી ગયો, x વહી ગયા તો શું વધ્યું? 5/3. ખરેખર આ શું આવી ગયું? 5/3. ખરેખર ગુણોત્તર આપ્યો હોય ત્યારે હંમેશા એ અતિ સંક્ષિપ્ત રૂપમાં આવે, કારણ કે એનો છેદ છે સરખે સરખું એ ઉડી ગયું, ઉડ્યા પછી જે વધ્યું હોય ને એ જ એમનો ગુણોત્તર હોય. માટે જે ઉડી ગયું છે એટલે કે જેના વડે છેદ ઉડ્યા છે એ આપણે x ધારી લીધું કે બંનેમાંથી x છે એના દ્વારા છેદ ઉડ્યો છે. તો આપણે એને ધારી લઈએ પેલી સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x. આ આપણે સમજવાની વાત હતી. હવે આગળ વધીએ કે તથા બંનેનો તફાવત એટલે બાદબાકી કેટલો છે? 18 છે. આના ઉપરથી સમીકરણ તફાવત એટલે બાદબાકી 5x ઓછા 3x, આ બંનેનો તફાવત થઈ ગયો. આ પેલી સંખ્યા અને બીજી સંખ્યા, આ બંનેનો તફાવત કેટલો કીધો છે? 18. આ સમીકરણ બની ગયું. હવે આપણે એનો ઉકેલ મેળવીએ. હવે અહીંયા બંને સજાતીય પદો છે. સજાતીય પદ કેને કહેવાય? કે જેમાં ચલ સરખા હોય અને ચલને અનુરૂપ ઘાત પણ સરખી હોય. સહગુણક જોવાના નથી, આ સહગુણક કહેવાય. ચલ સાથે જે ગુણાયેલું હોય આગળ એને સહગુણક કહેવાય. સહગુણક કોઈ પણ હોય, પરંતુ આપણે ચલ અને ચલની ઘાત જોવાની છે. જો સમાન હોય તો એ બે સજાતીય પદો કહેવાય. અને સજાતીય પદો હોય તો જ એમના સરવાળા અથવા બાદબાકી થઈ શકે. વિજાતીય પદોના સરવાળા કે બાદબાકી થાય નહીં. હા, ગુણાકાર ભાગાકાર થઈ શકે, પરંતુ સરવાળા બાદબાકી થઈ શકતા નથી. અહીંયા બંને સજાતીય પદો છે, બંનેની નિશાની વિરુદ્ધ છે. આ વત્તા છે, ઓછા, એટલે વિરુદ્ધ નિશાની બાદબાકીની ક્રિયા થાય. 5x માંથી 3x જાય એટલે 2x. જ્યારે જવાબ જે આવે એને આપણે નિશાની આપવી પડે. તો નિશાની કોની અપાય? તો કે બંનેમાંથી જે પદ મોટું હોય એની જે નિશાની હોય એ નિશાની આપવી પડે. તો 5x અને 3x બંનેમાંથી મોટા 5x છે અને 5x ની આગળ નિશાની નથી, એનો અર્થ એ વત્તા છે. તો એનો જવાબ પણ વત્તા થશે, બરાબર 18. માટે x બરાબર આ સમીકરણ બની ગયું છે. સમીકરણનો ઉકેલ મેળવી x સાથે વધારાના 2 છે, જે x સાથે ગુણાકારની ક્રિયામાં છે, તો આ બાજુ ભાગાકારની ક્રિયામાં આવશે. હવે છેદ ઉડાડીએ કે 2 × 9 = 18, તો ઉપર 9 આવશે. તો x ની કિંમત 9 આવે. આ સંખ્યા નથી મળી આપણને, પણ બંનેમાંથી જેના વડે છેદ ઉડ્યો છે, આપણે આગળ સાઈડમાં જે જોયું કે ભાઈ x ધાર લીધો, x શું છે? ખરેખર આ સમીકરણ ઉકેલ્યું એટલે x એટલે 9 મળ્યા આપણને. શું મળ્યા? 9 મળ્યા. આ 9 નીકળી જાય છે એટલે આપણને 5/3 મળે છે. પણ જો 9 હોય તો 5 × 9
45 થાય અને 3 નવા 27 થાય. આ બંને સંખ્યાઓ છે. આપણને જે જવાબ મળ્યો છે નાની સંખ્યા 27 છે અને મોટી સંખ્યા 45 છે. બંનેમાંથી 9 વડે છેદ ઉડી ગયો છે, માટે આપણને 5/3 મળ્યા છે. તો આપણે અહીંયા x મળ્યો તો બંને સંખ્યા મેળવીએ, માટે બંને સંખ્યાઓ હવે પેલા 5x છે તો 5x બરાબર 5 એમના એમ 5 સાથે x ગુણાકારમાં છે તો x ની કિંમત 9 આવી બરાબર 45. અને બીજી સંખ્યા શું થશે? 3x. તો 3x એટલે 3 એમના એમ x એની સાથે ગુણાકારમાં છે, x ની કિંમત આપણને 9 મળી છે. તો 3 9 27. તો આ બંને સંખ્યાઓ કોણ કોણ હોય? 45 અને 27. તમે બાદબાકી કરી શકો છો કે 45 માંથી 27 કાઢો એટલે આપણને એમનો તફાવત 18 મળે છે. અને આ બંનેનો ગુણોત્તર લ્યો 45 ભાગ્યા 27 કરો તો તમને 5/3 મળે. જો અહીંયા આપણે ગુણોત્તર મેળવીએ 45 અને 27 નો ગુણોત્તર એટલે ભાગાકાર. હવે આપણે 45 ને આવું લખી શકીએ, અવિભાજ્ય અવયવ પાડીએ તો 5 તેરી 15 તેરી 45. આ 45 ના અવિભાજ્ય અવયવો છે. એવી રીતે 27 ના 3 તેરી 9 તેરી 27. હવે સરખે સરખું ઉડી જાય એટલે કે 3 ના 3 વડે છેદ ઉડ્યો, આ 3 નો આ 3 વડે છેદ ઉડ્યો, તો ઉપર વધ્યા 5, નીચે વધ્યા 3. તો તમે જોઈ શકો છો ગુણોત્તર 5/3. 5/3 ને આપણે આવી રીતે લખી શકાય 5/3. આ તાળો મેળવ્યો કહેવાય. આવી રીતે આપણે બાકીના જે દાખલા છે એને આપણે ગણશું. એટલે અહીંયા સ્વાધ્યાય 2.2 ના 5 દાખલા ગણ્યા છે. આની અંદર સ્વાધ્યાય 2.2 ની અંદર 16 દાખલા છે જે આપણે વિગતવાર એક પછી એક જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ.